પુરાણોની ગણતરી. પુરાણ ઇતિહાસ. પુરાણોની ગણના અને તેનો ક્રમ આ પ્રમાણે છે. પહેલું બ્રહ્મ પુરાણ 10,000, બીજું બ્રહ્મ પુરાણ 55,000, ત્રીજું વિષ્ણુ પુરાણ 23,000, ચોથું વાયુ પુરાણ 24,000, પાંચમું ભાગવત પુરાણ 18,000, છઠ્ઠું ભવિષ્ય પુરાણ 14,500, સાતમું નારદ પુરાણ 25,000, આઠમું માર્કંડેય પુરાણ 9,000, નવમું અગ્નિ પુરાણ 15,500, દસમું બ્રહ્મવૈતો પુરાણ 18,000, 11મું લિંગ પુરાણ 11,000, 12મું વરાહ પુરાણ 24,000, 13મું વામન પુરાણ 10,000, 14મું કર્મ પુરાણ 17,000, 15મું મસ્તય પુરાણ 14,000, 16મું ગરુડ પુરાણ 19,000, 17મું કંદ પુરાણ 18,000, 118 બ્રહ્માંડ પુરાણ 12,000. આ મુજબ આ 18 પુરાણોમાં 4 લાખ શ્લોકો હોવાનું કહેવાયું છે. આ લિંગ પુરાણ 11મું પુરાણ છે અને તે દ્વાપર યુગમાં 80 તત્વોમાં આવ્યું છે. વેદોને પુરાણોની સ્મૃતિ ગ્રંથોમાં વિભાજન કરનાર મનુઅંત્રી વિષ્ણુ હારિત યાજ્ઞવલ્ક્ય, ઉષ્ણા અંગિરાયમ, આચત્વ સાવ્રત, કાત્યાયન બૃહસ્પતિ, વ્યાસ પરાશર, શંખ લખિત, ગૌતમ દક્ષ, શાતાતાપ અને વશિષ્ઠ એ મુખ્ય તથા અન્ય હજારો ઋષિઓએ રચેલી સ્મૃતિઓ તેમના નામ સહિત 80 તત્વમાં આવી. રજોગુણ ને તમોગુણ યુક્ત દ્વાપર યુગમાં મનુષ્યોને જ્ઞાન મેળવવા માટે અનાવૃષ્ટિ વગેરે ઉપદ્રવો કારણરૂપ હતા. વર્ષા નહીં થવાને લીધે અકળ મરણામાં કારણરૂપ જાત જાતના રોગો અર્થાત વ્યાધિ વગેરે થતા. હિંસા, પ્રાણી ચોરી આદિ છતાં તેને કારણે મન, વાણી, કર્મજન્ય દુઃખો પેદા થતા. દુઃખોને કારણે મનમાં ખેદ થાય. મન ખિન્ન થયા બાદ દુઃખથી મુક્ત થવાને માટે ચિંતા વિચારવા થવા લાગે. એ વિચારને પરિણામે તમામ વસ્તુઓમાં અનાસક્તિ થતાં દોષ દેખાવાને કારણે અંતકરણથી બહિર્મુખ વૃત્તિઓ આત્માને પિશાચણ માટે અંતમૂર્ખ થાય અને અંતે આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન થયા બાદ મુક્તિ મળે. દ્વાપર યુગમાં જ્ઞાન પ્રાપ્તિ આ પ્રમાણે થતી હોવાનું જણાવ્યું છે. કૃતયુગ ને ત્રેતાયુગમાં મનુષ્યોની સ્વાભાવિક રીતે જ જ્ઞાનમાં પ્રવૃત્તિ રહેતી હતી, જ્યારે દ્વાપર યુગમાં જ્ઞાનમાં પ્રવૃત્તિ થવાને માટે ઉપયુક્ત ઉપદ્રવો કારણરૂપ થતા સતયુગમાં હંમેશા સ્વતંત્ર ધર્મ પ્રવર્તતો હોય છે, અર્થાત ધર્મ વિશે જ્ઞાન સ્વાભાવિક હોય છે. ત્રેતાયુગમાં શાસ્ત્રોની પ્રેરણાને કારણે ધર્મમાં પ્રવૃત્તિ થાય છે. દ્વાપર યુગમાં એ પીડિત થઈ જઈને કળિયુગમાં નાશ પામે છે અને સ્વતંત્ર અધર્મ ફેલાય છે. દ્વાપરે વ્યાકુલી ભૂષવા પ્રણસિત કલોગીએ યતિશ્રી લિંગ પુરાણમાં પૂર્વ ભાગમાં યુગ ધર્મનું વર્ણન નામનો અધ્યાય 39મો સંપૂર્ણ. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે.